આજની ધર્મકથા. પ્રણામ. નવકાર, પરોપકાર અને મૈત્રી એના મહાસાધક અને મરુભૂમિમાં જાણે કલ્પતરુ ઉગ્યું હોય એવો ઉત્તમ યોગ એટલે પન્યાસજી મહારાજ. તત્વમ ગુણાતીતિ ગુરુ, તત્વ સમજાવે તે ગુરુ. આ તત્વની કેટલીક વાત, બહુ મહત્ત્વની બધી વસ્તુઓ આજે સાહેબના જીવનના મુખ્ય પ્રસંગો પણ લેવા છે કે જે પ્રસંગોમાં ક્યાંક ક્યાંક આપણને છાંટ વર્તાય કે એમના થકી આ જગતને શું શું મળ્યું છે. સૌથી પહેલાં સાહેબે જે નામસ્મરણના કારણે મનની પરિસ્થિતિ થાય, પ્રભુનું નામસ્મરણ હોય કે કોઈ પણ, એ મનની 4 અવસ્થાઓ એનું વર્ણન કર્યું. એ ખાસ જે લોકોને આરાધનાની અંદરમાં મન વિક્ષિપ્ત કરે છે એવું લાગે એ બધા માટે બહુ જ મહત્ત્વનો આ સંદેશ સાહેબનો. મનની 4 અવસ્થાઓ હોય છે. પહેલી વિક્ષિપ્ત અવસ્થા કે જ્યારે મન આર્ત અને રૌદ્ર ધ્યાનથી યુક્ત હોય. એ પછીની બીજી અવસ્થા આરાધનાના કારણે જે આગળ વધવી જોઈએ એ છે યાતાયાત અવસ્થા, જેમાં શુભ અને અશુભ બંનેનું આગમન આવાગમન થઈ રાખતું હોય. શુભ આવે, અશુભ આવે, શુભ જાય, અશુભ જાય, આવું આવાગમન ચાલતું રહે એ યાતાયાત અવસ્થા. આ અવસ્થા છતાં પણ જ્યારે કોઈ જીવ કેન્દ્રિત થઈ, ફોકસ થઈ અને આરાધના અથવા જાપ કરે તો ત્યારે એક ત્રીજી અવસ્થા આવે છે. એ છે સુશ્લિષ્ટ અવસ્થા. એમાં જાપના કારણે અથવા આરાધનાના કારણે મન ધીમે ધીમે આત્મ સ્વભાવમાં રમણતા કરી અને સ્વરૂપનું ચિંતન કરવાનું શરૂ કરે છે. અને એ પછીથી ચોથી અવસ્થા આવે, સુલીન અવસ્થા, જેમાં આત્મ સાક્ષાત્કાર કરવા મનની પૂર્ણ સ્થિરતા પ્રાપ્ત થાય. આ 4 અવસ્થાને એ રીતે લેવાની છે કે આપણે અત્યારે અગર પહેલામાં છીએ તો બીજામાં જઈએ, બીજામાં છીએ તો ત્રીજા તરફ આગળ વધીએ. કારણ કે આત્મ સ્વરૂપના ચિંતન વિના કોઈ પણ આરાધના એ એના અંતિમ પડાવ સુધી પહોંચી નહીં શકે. કોઈ પણ આરાધનામાં આપણે સ્વરૂપનું ચિંતન એડ કરવું પડશે. આત્મ સ્વરૂપ, હું કોણ છું, હું કેવો છું, આ હુંપણું જે છે, અહંકારવાળું હુંપણું ત્યાગી અને આત્મ સ્વરૂપનું હુંપણું એને પ્રસ્થાપિત કરવું પડે તો દરેક આરાધના જે છે એ ખરા અર્થની અંદરમાં આપણને રંગ આપે. અને આ બધી જ આનંદદાયી અવસ્થાઓ માટે સતત જાપ કરવા, સતત શુભના આલંબનથી પરલૌકિક આનંદને અનુભવવાનો પ્રયત્ન કરવો. આ પન્યાસજી મહારાજ અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબનું મિલન ગઈકાલે આપણે જોયું હતું. એ મિલન જે એમણે માણ્યું, એમણે જાણે ભવતરિયાનો અનુભવ થયો. એ સમયના ગાળાની અંદરમાં જ સાહેબે પુસ્તકો લખ્યા. એમની અનુપ્રેક્ષાનું પહેલું કિરણ જે હતું એ રાતા મહાવીરજીમાં લખાયું હતું. બીજું કિરણ અનુપ્રેક્ષાનું દિયાણા તીર્થની અંદરમાં 10 દિવસ સાહેબ રહ્યા ત્યારે લખાયું હતું. અને ત્રીજું જે છે એ લુણાવામાં થયું હતું. એ બધા જ નું સંકલન કરી અને નમસ્કાર મીમાંસા અને નમસ્કાર દોહન નામના પુસ્તકો એ બહાર પડ્યા હતા. એ સમય સાહેબ 4 પ્રકારના અલગ અલગ યોગી હોય એની પણ વાત કરતા. બેડાની અંદરમાં જ્યારે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ અને પન્યાસજી મહારાજનું ચાતુર્માસ ભેગું થયું ત્યારની વાત. 4 પ્રકારના યોગી આ જગતની અંદરમાં હોય. નંબર 1 ગોત્ર યોગી. આ બધા એવા યોગીઓ છે કે જે લોકો યોગશાસ્ત્રના શ્રવણ સુધી જ પહોંચ્યા છે. એ શ્રવણ કરી શકે. શ્રવણ પછી આગળ શું એની કેટલીક કન્ફ્યુઝન એ લોકો પાસે હોય. કારણ કે પછી માર્ગ ઘણા બધા લાગે અને આગળ ક્યાં વધવું એની સમજણ મળે નહીં. એટલે આ ગોત્ર યોગીઓ. બીજા યોગીઓ એક કુળ યોગીઓ છે. આ કુળ યોગી કોણ? તો કે જેમને પૂર્વભવની અધૂરી યોગ સાધના છે એનું બળ મળ્યું હોય અને એ જ દિશા તરફ એ લોકો આગળ વધે.
પૂર્વભવની કોઈ આરાધના હોય, એ આરાધના આ ભવમાં જ્યારે રિપીટ થાય ત્યારે કદાચ જાતિ સ્મરણ જ્ઞાન ન થાય, પણ અંદરમાં એક સંવેદના પ્રગટે કે આ આરાધનામાં આનંદ આવે છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે 50 આરાધના એક સાથે લઈને બેઠા છીએ, એટલે એક પણ આરાધનાનો આનંદ માણવા માટે લગભગ આપણી પાસે સમય જ નથી. કારણ કે એક આરાધના ન પતે ત્યાં બીજી આરાધનાનો અંદરમાં ચક્રડું ચાલુ થઈ ગયું. આ રીતે આરાધના થાય પણ યોગ ન થાય. યોગી બનવું હોય તો શું કરવું? તો કે એક એક આરાધનાની અંદરમાં આનંદને શોધવો, માપવો અને એના પરથી નક્કી કરવું કે આ પૂર્વજન્મની સાધનાનો એક કેરી ફોરવર્ડનો જ ભાગ છે કે કંઈક નવું છે. અને આ જન્મ જે છે એ આપણને આવી જન્માંતરીય સાધનાનો પરિચય મેળવવા માટે છે. પન્યાસી મહારાજનો જે નવકાર છે એ પન્યાસી મહારાજવાળો નવકારનો યોગ એ કંઈ અચાનકથી ઊભો થયેલો ન હોય. પન્યાસી મહારાજે પૂર્વના ભવોની અંદરમાં નમસ્કાર મહામંત્રનું જબરદસ્ત ચિંતન મનન કર્યું હશે. ત્યારે જઈ અને આ જન્મની અંદરમાં નમસ્કાર મહામંત્ર પ્રાપ્ત કરી એને વળગી રહ્યા, તો એ પૂર્વજન્મનો યોગ છે એ આજે એકદમ ઉજ્જવળ અવસ્થા સુધી આવી શક્યો. એટલે આપણે બધી જગ્યાઓએ 2-2 ફૂટના ખાડા ખોદવા નહીં જવું. એક વ્યવસ્થિત જગ્યા જ્યાં ખબર પડે કે આ પોચી જગ્યા છે ત્યાં 20 ફૂટનો ખાડો ખોદવો તો પાણી મળે. તો આટલી બધી આરાધના ભગવાને કેમ દેખાડ્યા, આટલા બધા આરાધનાના યોગ કેમ બતાવ્યા? એટલા માટે નહીં કે આપણે દર વખતે સેવીએ, એટલા માટે કે દરેકનું પરીક્ષણ કરીએ આપણે અને એમાંથી આપણી જન્માંતરીય સાધનાને શોધીએ. કારણ કે જન્માંતરીય સાધના જે છે એ જ આપણને ખરા માર્ગ પર લઈ જશે. એટલે આ બીજા પ્રકારના યોગીઓ જે હોય ને, કુળ યોગીઓ, એ આવા હોય. પન્યાસી મહારાજ, કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજા, આ બધા બીજા પ્રકારના યોગીઓ. ત્રીજા પ્રકારના યોગી, જેઓ યોગની સાધના થકી ષટચક્રની અંદરમાં ભેદનની પ્રવૃત્તિ કરે. 6 ચક્રો જે શરીરમાં છે મુખ્યતયા, એ ચક્રોની અંદરમાં બરોબર એકદમ ઓળઘોળ થઈ અને એમાંથી નબળાઈઓ કાઢવાની આખીને આખી પ્રકૃતિ તરફ આગળ વધે, એ પ્રવૃત્ત ચક્ર યોગી. અને ચોથા છે નિષ્પન્ન યોગી, જેઓ યોગ સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. આ નિષ્પન્ન યોગીમાં આપણો નંબર લાવવો હોય તો આપણે બીજા યોગી, કુળ યોગી તરફ આપણે આગળ વધવું જોઈએ. બંને મહાત્માઓ જે બેડાની અંદર ચાતુર્માસ માટે હતા, આ નિર્વિવાદ અને જીન શાસનને સમર્પિત અસ્તિત્વ, બંને જણા નમ્ર, ક્રિયાતત્પર, નિરાડંબર, જીતેન્દ્રિય, સત્વધારી. બંનેનો જ્ઞાન, ધ્યાન, ભક્તિ યોગ બળવાન. બંનેની અનુપ્રેક્ષાઓ પણ ધોધમાર. બંને શ્રુત પ્રકાશે દિદીપ્યમાન. બંનેની અખંડ મૈત્રી, અજાત શત્રુતા કે ગુણાનુરાગિતા એકદમ પ્રશસ્ત. એટલે કલાકો સુધી બંને બેસે અને બંને બેસે ત્યારે કોઈ એક વ્યક્તિ પણ અંદર પ્રવેશી ન શકે, એટલી જબરદસ્ત એ બે મહાત્માઓની ધારા. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે પોતાના મહાત્માઓને કીધેલું હતું કે પન્યાસી મહારાજ જે પણ બોલે ને, એ કદાચ નાનકડું એક વાક્યનું પણ સૂચન બોલે ને તો પણ એકાગ્ર થઈને સાંભળજો. કારણ કે એમની વાણી ઘણી સૂત્રાત્મક હશે અને ગંભીર અર્થવાળી હશે. એમનામાં વિદ્વત્તા, ગીતાર્થતા, આરાધકતા વગેરેનો જે સંગમ છે એ એમની વાણીમાંથી બહાર નીકળે છે. સાધનાથી રસાઈને નીકળતી એમની વાણી એને હૃદયગ્રાહી બનાવજો, કર્ણગ્રાહી ન બનાવતા ફક્ત. આવી રીતે પોતાના શિષ્યોને પણ ઘણી પ્રેરણા કરે, પણ જાણે પોતે જ એક શિષ્ય બનીને આવ્યા હતા. એટલે એમનું સમગ્ર અસ્તિત્વ એ પન્યાસી મહારાજમાં ઉતારી દેવા માટે તેઓ થ્રુઆઉટ એકદમ તત્પર રહ્યા. પોતે હંમેશા આવું કહેતા કે પૂજ્ય પન્યાસી મહારાજે મને આ બધો અભ્યાસ કરાવીને સમજાવ્યું છે, મને ભણાવી અને તત્વનો અર્થ સમજાવવામાં મોટી સહાય કરી છે. વિનય પણ એવો સાચવે પોતાના સાધના ગુરુ પ્રત્યે. લય યોગ અને નાદ યોગ એ જેને સિદ્ધ થઈ ગયો હોય, એમની ઉન્નત આત્મદશા કેવી હોય એ આ બંને આત્માઓને જોઈ અને ખબર પડે. લય યોગ પણ એવો કે એક જાપ કે એક આરાધના કે ધ્યાનમાં ઘૂસ્યા તો એવો લય લાગે કે અંદરથી નાદ પ્રગટ્યા વિના રહે જ નહીં. એટલે લય યોગ અને નાદ યોગ બંને શિરમોર. સાહેબના જીવનની અંદરમાં અનેક આવા આયામો
કે જે એમણે આચાર્ય ભગવંતને આપ્યા. નવતત્વના માધ્યમથી, ભગવતી સૂત્રના માધ્યમથી આ બંને આત્માઓ કેટલી બધી વસ્તુઓ એની આપલે એવી રીતે કરતા કે જાણે સામાન્ય એવું લાગે કે આ બંને એક જ આત્મા છે. ઘણી બધી વાતો કે જે સાહેબ અને આચાર્ય ભગવંત વિશેની આપણા બધા માટે સસ્પેન્સ અને સરપ્રાઈઝ રહી કે કલાપૂર્ણેશ્વરી મારા સાહેબ ફક્ત એકાદ વાક્યની અંદરમાં કદાચ કહી દેતા, પણ બાકી આ બંને વચ્ચે શું વાતો થતી બંધ બારણે, એ આપણા બધા માટે સરપ્રાઈઝ રહે એવું થયું. એનો કોઈ ઉલ્લેખ જ નહીં. સાહેબના જીવનમાં કેટલાક આવા પ્રસંગો કે જેમાં આચાર્ય ભગવંત હસ્તકના કેટલાક દીક્ષાના પ્રસંગો પણ થયા અને એમાં એમનો રોલ પ્લે. કચ્છના વાકી ગામમાં 4 બહેનો અને 2 ભાઈ રહે. નામ યોગેશ અને અશોક. પિતા પ્રેમજીભાઈ અને માતા તેજીબાઈ. અહીંયા અશોક જે છે એ દીક્ષાર્થી રૂપે આગળ વધતા હતા. સાહેબે પૂછ્યું, વાંકીથી આવ્યા છો? દીક્ષા તો શૂરવીરતાનું કામ છે. એટલે પેલા યોગેશભાઈએ કીધું કે સાહેબ આપની કૃપાથી વાંધો નહીં આવે. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નહીં, આવું બોલ્યા. અને એ જ ક્ષણે સાહેબે એમના માથે હાથ મૂક્યો, સંયમ માર્ગના આશીષ આપ્યા. 5 દિવસની એમની છત્રછાયામાં રહ્યા અને દીક્ષાનો પ્રબળ નિર્ધાર પૂર્ણ થયો એમનો. અને એ પછીથી 2 બહેનો સાથે પારમેશ્વરી પ્રવજ્યા સ્વીકારી અને મુનિશ્રી હેમપ્રભ વિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. સાહેબના જીવનમાં કેટલાક મહત્ત્વના વ્યક્તિઓ, એ મહત્ત્વના વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ જેમનું સંસારી નામ હતું મગનલાલ. હવે આ મગનલાલ જે છે એ પાઠશાળામાં ભણાવતા એક શિક્ષક. જરૂર પડે તો સાહેબજી જ્યાં હોય ને ત્યાં એમના ચાતુર્માસમાં 20 દિવસ માટે જાય અને રસોડું ને એવું બધું સંભાળે. શરમાળ પ્રકૃતિ, બોલે પણ ઓછું. દીક્ષાની ભાવના ખરી, પણ એકદમ એવી પ્રબળ ભાવના નહીં. અને ઉપરથી શરીર પાછું કમજોર, અને આમ કેટલીક સગવડો પણ ગમી જાય. હવે ધાર્મિક અભ્યાસ કરવું અને નિષ્પાપ જીવન જીવવું, આવું એમને સાહેબજીએ કેટલાક વર્ષો પહેલાં કીધું હતું. એટલે એ પ્રમાણે એ પ્રયત્ન કરતા હતા. બીજા મુમુક્ષુની એક દીક્ષા નક્કી થઈ એટલે એમને તરત આવો ભાવ થયો. સાહેબ આગળ એકદમ આવ્યા અને જીદ કરી કે સાહેબ મારે દીક્ષા લેવી છે અને તમે મને આપી દો, બસ આ વખતે તો દીક્ષા આપી જ દો. ત્યારે સાહેબે એવો જવાબ આપ્યો કે એમ નહીં, પહેલાં ઘરે જઈને પૂછી આવો. જેવા ઘરે ગયા તો તરત ખબર પડી કે મોટાભાઈને ફ્રેક્ચર થયું છે, 4 મહિનાનો ખાટલો છે. એટલે મોટાભાઈએ ના પાડી દીધી, પણ માતા પિતાએ કેટલીક સંમતિ આપી પણ પોતે એવું સત્વ ફોરવી નહીં શક્યા સમહાવ કે પાછા સાહેબ પાસે આવીને દીક્ષા માટેની માંગણી કરે. દીક્ષા વિધિ જોવા માટે આવ્યા. દીક્ષા વિધિ સંપન્ન થઈ અને ઉપાસીના પગથિયાં ચડતા ચડતા એમણે મગનલાલભાઈએ સાહેબજીને કહ્યું કે સાહેબ તમે મને રાખી દીધો, દીક્ષા ન આપી તે ન જ આપી. અને ત્યારે સાહેબ બોલ્યા કે તને મેં નહીં, તારા કર્મએ પાછળ રાખ્યો છે. એટલે મગનલાલે પ્રશ્ન કર્યો, સાહેબ આપની વાત સાચી. આંખમાંથી આંસુ સાથે એમણે કીધું, સાહેબ મારા સંયમ જીવનનો અંતરાય તોડવા માટે હું શું કરી શકું એ મને કહો. એટલે પન્યાજી મહારાજ એકદમ સ્પષ્ટપણે બોલ્યા, તમને વારે વારે અભરખો થાય છે અને તૂટી જાય છે. હવે જો તમારે નિશ્ચયાત્મક બનવું હોય તો રોજ 27 નવકાર અને 27 વાર કરેમી ભંતે સૂત્રના જાપ, આટલું કરો. અને સાથે બીજો અંતરાય તોડવા માટે ગૌતમ સ્વામી ભગવાનના ઓમ નમો ગોયમાયણમ મહામુનિનમ આ મંત્રનો જાપ કરવો. જેવું આ બધું કરશો, તમારા અંતરાયોની દિશા એ બદલાશે અને તમને લાગશે કે અંતરાયો આપમેળે તૂટી રહ્યા છે. અને તેમ છતાં જ્યારે ફરી સંસારના સાધનો પ્રત્યે તમારું મન લલચાય તો તમારી અપવિત્ર બુદ્ધિને પવિત્ર કરવા માટે ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિનમ આ મંત્રનો જાપ કરજો. આ મંત્રના જાપથી બુદ્ધિની નિર્મળતા આવશે અને તમારા માર્ગની અંદરમાં જે પણ વિઘ્નો આવે છે એ બધા વિઘ્નો ટળી જશે. હવે સાહેબજીની આ બધી વાતોની અસર કેવી થઈ? 12 જ મહિનામાં વૈશાખ સુદ ત્રીજના દિવસે એમણે પ્રવજ્યા લીધી. નામ પડ્યું મુનિશ્રી મનમોહન વિજયજી મહારાજ. અને ઉઘાડ કેવો થયો? 1 જ વર્ષની અંદરમાં
આકંઠ એવા તપ સાધના અને વયાવચમાં પોતે ખૂબ આનંદ મેળવ્યો. તબિયત આમે થોડી નરમ ગરમ, શરીર પણ નબળું હતું, સ્વાસ્થ્ય બગડે વારંવાર. અને જ્યારે જ્યારે સ્વાસ્થ્ય બગડે ત્યારે સાહેબજીની નિશ્રા હોય તો સાહેબની પાસે જઈને માથે હાથ મુકાવડાવે. એક પણ વાર દીક્ષા પછી એમણે દવા લીધી નહીં. એ એમ કહેતા કે સાહેબજીનો હાથ છે ને એ મારી દવા છે. અને સમર્પણ કેવું કે સાહેબજીના ફક્ત હાથ મૂકવાના કારણે ધીમે ધીમે બધા રોગો ઉપશાંત થતા ગયા. એમની આરાધનાથી કર્મનો કચરો બહાર નીકળતો જતો હોય એવું લાગવા લાગ્યું અને વિચારો શુદ્ધ થતા હોય એવું લાગ્યું. કશાયો ખાસ્સા એવા ક્ષીણ બન્યા. અને છતાંય ક્યારેક ભૂલ થઈ જાય તો સાહેબજી આગળ જાય ત્યારે પૂછે કે સાહેબ, હું કેમ આપની આજ્ઞા અવગણી અને મારું ધાર્યું કરું છું? કેમ હું ક્યારેક સાવધાન નથી રહી શકતો? અને ત્યારે સાહેબ એમ કે ભાવિ ભાવ એવા જ હશે, બહુ ચિંતા ન કરો, ભવિષ્ય બહુ સરસ થશે. અને એમને આશ્વાસન મળે. અને એક સમય એવો આવ્યો પાછલી ઉંમરમાં જ્યારે આ મનમોહન વિજયજી મહારાજ સાહેબનું જીવન જોઈ અને એમને લોકો પૂછતા, મહાત્માઓ પણ પૂછતા કે સાહેબ, આપ આટલા બધા જાપ કરો છો દિવસમાં કલાકોના કલાકો સુધી, આપને વચ્ચે કોઈ વિચાર જ નથી આવતો? એવું કઈ રીતે બને? સામાન્યપણે નાનકડો વિચાર, વિકલ્પ કંઈક તો આવે ને. આટલું બધું જાપની અંદરનું કોન્સન્ટ્રેશન, આટલું બધું 8-8, 9-9 કલાક સુધી આપને એક વિકલ્પ નથી આવતો જાપ સિવાયનો, આ કઈ રીતે શક્ય બને? અને ત્યારે મનમોહન વિજયજી મહારાજ સાહેબ જવાબ આપતા કે મારા ગુરુજીની ઈચ્છા વિરુદ્ધ હવે છેલ્લા કેટલાક વર્ષોથી હું કંઈ જ કરતો નથી. બસ આ વાતના કારણે મને આ જે પણ તમે કહો છો એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હશે. જ્યાં સુધી મેં મારા જાતે વિચાર કર્યો ને ત્યાં સુધી મેં માર ખાધો હતો. હવે હું પૂર્ણપણે ગુરુદેવના શરણમાં છું અને એટલે આગળ વધું છું. બધી એકથી એક વાતો. આ મનમોહન વિજયજી મહારાજ સાહેબ એમના તપ વિશે, એમના જપ વિશે સ્વયં પન્યાસી મહારાજ પોતે પ્રશંસાના સૂરો રેલાવતા, એવું એમનું જીવન. અને એમ કરતાં કરતાં આવા કેટલાય પ્રસંગો મળે કે જે પ્રસંગોની અંદરમાં લોકોનું સાહેબના કારણે કલ્યાણ થયું હોય એવી વાતો થાય. એકવાર એક બાળમુનિએ સાહેબને પ્રશ્ન પૂછ્યો, સાહેબ આપે નૌકારને જ કેમ પકડ્યો? તો એ બાળમુનિના કલ્યાણ માટે સાહેબે એ રીતે જવાબ આપ્યો, બાળમુનિને અનુરૂપ, કે આ બધા સૂત્રો, વિધિ વિધાનો વગેરે જોઈએ ને તો એમ થાય કે આ બધું ક્યારે જીવનમાં ઉતારશું? જો મૂળ સૂત્રથી પણ થાય તેમ નથી તો અર્થથી કે તદુભયથી તો કઈ રીતે શક્ય બનશે? એટલે એક દિવસ મેં વિચાર્યું, બધું તો નહીં પકડી શકાય, પણ હવે આયુષ્ય નાનું છે તો કરવું શું? તો 14 પૂર્વના સાર સમા એક નૌકારને પકડી લઉં તો પણ હું તરી જઈશ. આયુષ્ય ઓછું અને શુદ્ધ સાગર આવડો મોટો, એટલે મેં એકલો નૌકાર પકડ્યો. અને આ જે ગુરુ ભગવંત, જે બાળમુનિએ પૂછ્યું હતું, એ બાળમુનિ પોતાના જીવનની અંદરમાં કરોડો નૌકારના સાધક બન્યા. આ ઉપકાર સાહેબજીના એ સમયના આ જવાબનો, કે જેના દ્વારા એમને પણ આ નૌકારનું પાન કરવાનું મન થયું. એકવાર વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ, એમને એમ થયું કે આ જગતની અંદરમાં અત્યારે હાલમાં જે મહાત્માઓ છે કે સાધકો છે, એમાં સાધ્વાચારની નાનામાં નાની પ્રક્રિયાને અપ્રમત્ત ભાવે એકાગ્રતાપૂર્વક અને તન્મય બનીને કોણ કરતું હશે? અને એ સૂતા અને રાત્રે એમને પન્યાસી મહારાજ અને કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ આ બંનેની પ્રતિકૃતિઓ દેખાય અને પોતે એટલા ખુશ થયા જાણે પરમાત્માના મિલનની અનુભૂતિ થઈ હોય અને આંતરિક પ્રસન્નતાનું પ્રગટીકરણ થયું હોય એવી અનુભૂતિ એમને થઈ. હિંમતભાઈ વગેરે પણ આ ખાસ મહાત્માના સાનિધ્યને માણવા માટે 4 મહિના માટે અહીંયા આવ્યા. એક ક્ષણ જાણે બધા માટે ઉત્સવ હતી. કંઈક કોઈનું નબળું થાય એટલે કોઈક ભય જેવું લાગે કે હવે શું થશે, ગામમાં આવા કેટલાક પ્રશ્નો ઊભા થાય એટલે સાહેબ તરત કહી દે કે ચિંતા ન કરશો, બધું થઈ જશે. અને સમયની ગણતરી થાય એટલી વારમાં તો બધા પ્રોબ્લેમ સોલ્વ પણ થઈ જાય. આવી અંતરંગ પરિણતિ જબરદસ્ત. એવી પરિણતિની અંદરમાં એક પ્રસંગ બન્યો કે જે પ્રસંગમાં હિંમતભાઈ બેડાવાળા એમનું એક વ્યક્તિત્વ ઉપસીને આવ્યું બધા સામે
એવું ઉપસીને આવ્યું અને એવો પ્રસંગ બન્યો કે જે પ્રસંગના સમાપને પન્યાજી મહારાજની આંખમાં પાણી આવ્યા કે આ શું જબરદસ્ત ભક્તવર્ગનો શ્રાવકનો એક આ સમૂહ એ મને પ્રાપ્ત થયો છે. જાપના સ્થળ માટે એક નાસિકાના અગ્રભાગ ઉપર નવકારના કમળચિત્ર કે જેના ઉપર જીનવરની પ્રતિમા હોય એની પર દ્રષ્ટિને સ્થિર રાખવા માટે એક મંગળ એવું ઘીનો અખંડ દીપક નાસિકાની સમક્ષ જાપ કરી અને સાહેબે સ્થાપ્યો. ખાસા એવા લોકો બધા જ આ જાપ માટે આવ્યા હતા અને જાપ શરૂ થયા. પહેલો જ દિવસ અને મુખ્ય જિનાલયની બહાર સામેના ચોગાનમાં બાંધેલા કપડાના તંબુમાં અખંડ દીપક સમક્ષ બધા જ્યારે જાપ કરતા હતા ત્યારે ચૈત્ર મહિનો હોવા છતાં કોઈ અકળ કારણસર ભારે વાવાઝોડું, પવનનું તોફાન અને વરસાદ ત્રાટક્યા. આખી રાત ગાજવીજ સાથે કુદરતના રૌદ્ર સ્વરૂપને આખું રાજસ્થાન એ સમયે જોઈને રહ્યું હતું. અને આ તાંડવ વેળાએ બધાને એ થાય, બધા અંદર ભરાઈ ગયા હતા અને બધાને કંઈક ચિંતા હતી કે અખંડ દીપક, આ બધા જે માંડવાઓ બાંધ્યા છે એનું શું થયું હશે, એનું શું થયું અને કઈ રીતે એક જબરદસ્ત વ્યક્તિત્વ ઉપસાયું. એ વાત આવતીકાલે જીના કંઈ પણ બોલાયું તો